રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા આજરોજ કલ્પતરુ દિવસની ઉજવણી કરવામાં આવી છે। વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશનની પાછળ એટલે કે સર્કિટ હાઉસની સામે રામકૃષ્ણ મિશન આશ્રમ આવ્યું છે અને ત્યાં જ કલ્પતરુ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે મેડિટેશન કરવામાં આવ્યું છે। સાથે જ કલ્પતરુ દિવસની મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે। રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરામાં આજે કલ્પતરુ દિવસનો ઉત્સવ મનાવી રહીએ છીએ। આ દિવસ આખા રામકૃષ્ણ મઠ મિશનના ઇતિહાસમાં બહુ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે। આજના દિવસે 1886 પહેલી જાન્યુઆરીના દિવસે રામકૃષ્ણ દેવે જે કાશીપુર ઉદ્યાનમાં રહેતા હતા ત્યારે ઉપસ્થિત બધા ભક્તોને એમને આશીર્વાદ આપેલા હતા કે તમારા બધાનું ચૈતન્ય જાગૃત થાય અને એવી રીતે આધ્યાત્મિક જીવનમાં આગળ જવા માટે જીવનમાં ઈશ્વર પ્રાપ્તિ માટે ભગવાનના ચરણના શ્રદ્ધા ભક્તિ માટે એમના બધા ભક્તો માટે આજના દિવસ બહુ મહત્ત્વનું છે। વડોદરા આશ્રમમાં સવારે 5:30 વાગ્યાથી વિવિધ પ્રકારનું કાર્યક્રમનું આયોજન થયું હતું। સવારે 5:30 વાગે વૈદિક મંત્રોચ્ચાર ભજનો સાથે પછી પૂજા, 12 વાગે પ્રસાદ વિતરણ, હવે 3:45 વાગ્યાની આસપાસ ફરીથી ભજનો અને આજના દિવસનું મહત્ત્વ પર પ્રવચન, સંધ્યા આરતી થશે અને એના પછી ફરીથી રામકૃષ્ણ દેવના વિવિધ એમના જે ભજનો છે એ ગાવામાં આવશે। પણ બહુ ઉત્સાહપૂર્વક બધા ભક્તો લોકો વડોદરામાં આવી ગયા છે અને અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જેટલા પણ ભક્ત આજના દિવસે એ આશ્રમમાં આવે, જે આપ સબ લોગ વિદિત છો કે એ જે સ્થાન છે દિલારામ બંગલો એ સ્વામી વિવેકાનંદના ચરણોથી પાવન થયેલ છે। સ્વામી વિવેકાનંદ પોતે આ રોકાયા હતા, તો આ સ્થાન ઉપર આજના કલ્પતરુના દિવસે આવીએ અને ભગવાનના ચરણે આપણે નમન કરીએ અને એમના પાસેથી શ્રદ્ધા ભક્તિ પ્રાપ્ત કરીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ। સ્વામી ઇષ્ટમયાનંદ, સચિવ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા।